તો બંને વચ્ચે 90 મિનિટ સુધી ડિબેટ ચાલી અને આ ડિબેટમાં અલગ અલગ મુદ્દા પર એકબીજા પર પ્રહાર કરાયા। જે મુદ્દાઓ બતાવ્યા તેના સિવાયની જો વાત કરવામાં આવે કે બંને શું નિવેદન આપ્યા તો મેં આપને હવે બતાવીશું ઓગમેન્ટેડ ગ્રાફિક થ્રુ કે બંને વચ્ચેના સંવાદમાં મહત્વની બાબત કઈ હતી। એક તો કમલા હેરિસે કહ્યું કે ઘૂસણખોરી માટે ટ્રમ્પ જવાબદાર છે। જે મેક્સિકો બોર્ડર અને અમેરિકાને ફરતી ઘૂસણખોરી થાય છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે દેશમાં આજે પણ રોજ હજારો ગુનેગારોની એન્ટ્રી થઈ રહી છે અને આ રોકવામાં વર્તમાન સરકાર નિષ્ફળ છે। કમલા હેરિસે કહ્યું કે અમે યુદ્ધ સમાપ્તિના પક્ષમાં છીએ તો ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે હું પ્રમુખ હોત તો યુદ્ધ જ ન થાય, ચાહે રશિયા યુક્રેન હોય કે પછી ગાઝામાં જે થઈ રહ્યું છે ઇઝરાયલ દ્વારા તે કોઈ પણ યુદ્ધ ન થવા દીધું હોત। કમલા હેરિસે ટ્રમ્પ પર વ્યક્તિગત પ્રહાર કરતા કહ્યું કે ટ્રમ્પ બંધારણ માટે ખતરનાક છે તો પછી ટ્રમ્પે પણ વ્યક્તિગત પ્રહાર કરતા કહ્યું કે કમલાના પિતા ખુદ કમ્યુનિસ્ટ છે અને તેઓ વાત કરે છે ટ્રમ્પના બંધારણ માટે ખતરનાક હોવાની। એ સિવાય કમલા હેરિસે કહ્યું કે જો સરકારમાં તેઓ પ્રેસિડેન્ટ બનશે તો મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપીશું। જ્યારે કે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઇતિહાસમાં આટલો મોટો ફુગાવો નથી જોવા મળ્યો, દેશનું અર્થતંત્ર સંપૂર્ણ ખાડામાં ગયું છે। એ સિવાય જે મુદ્દાઓ છે તેમાં ગર્ભપાતનો મુદ્દો ખૂબ મહત્વનો છે। કમલા હેરિસનું કહેવું છે કે સ્વતંત્રતા હોવી જોઈએ, ગર્ભપાતના વિરોધી છે ટ્રમ્પ, એ જ પ્રકારના કાયદાઓ લાવવાનો પ્રયત્ન તેમણે કર્યો હતો અને આગળ પણ કરશે। જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે શું તમે 9મા મહિને પણ ગર્ભપાતના પક્ષમાં છો? જે પ્રકારની સ્થિતિ છે તેમાં 7મા મહિને, 8મા મહિને, 9મા મહિને આ ઉદાહરણ આપતા તેઓએ કહ્યું અને તેઓની વચ્ચે એક રીતે આરપારની સ્થિતિ જોવા મળી। આ તમામની વચ્ચે બુલેટિનમાં હાલ લઈશું એક બ્રેક અને બ્રેક બાદ અન્ય સમાચાર।